નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉપપદ વિભક્તિ સમાસનો અભ્યાસ કરીશું સાવ સહેલી રીતે. વ્યાખ્યા જોઈએ કે ઉપપદ વિભક્તિ કોને કહેવાય? જ્યારે વાક્યમાં વપરાયેલ કોઈ ઉપ એટલે કે નજીકનું પદ કારણે અમુક વિભક્તિ વાપરવાની થાય છે ત્યારે તે વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખાય છે. એક ઉદાહરણ જોઈએ આપણે. ગણેશાય નમઃ. તો આ ગણેશાય નમઃ છે, એને કેવી રીતે લખાય? તો કે અહીં વાક્યમાં જે નમઃ એવું પદ વપરાયું છે તેના કારણે ગણેશ શબ્દની ચતુર્થ વિભક્તિ યોજવાની થઈ છે. આમ ઉપપદ એટલે કે નમઃને અનુલક્ષીને વિભક્તિ પ્રયોજાય હોવાથી તેને ઉપપદ વિભક્તિ કહેવામાં આવે છે. પહેલા જ નંબરની વિભક્તિ છે દ્વિતીયા વિભક્તિના પ્રત્યયો શૂન્ય અને મ ખોડો. તો એમાં મિત્રો કેટલાક પ્રત્યયો આપેલા છે, કેટલાક શબ્દો આપેલા છે, માત્ર એ જ આપણે યાદ રાખવાના છે. તો કે ઉભ્યતઃ એટલે કે બંને બાજુએ, પરિતઃ એટલે કે ચારેય બાજુએ, પ્રતિ એટલે કે ની તરફ અથવા તો ની પ્રત્યે, વિના એટલે કે વગર, અંતરેણ એટલે કે સિવાય, નિક્ષા એટલે કે પાસે, અભિતઃ એટલે કે સોમેર. તો વિદ્યાર્થી મિત્રો, એટલા જ પ્રત્યય યાદ રાખો એટલે તમારે દ્વિતીય વિભક્તિ જો ઉપપદ વિભક્તિમાં પ્રશ્નમાં પૂછાય તો તમને ઝડપથી આવડી જાય. જોઈએ એક ઉદાહરણ. દાખલા તરીકે મંદિરમ ઉભ્યતઃ હરિતઃ વૃક્ષાઃ સંતિ. એવી રીતે શબ્દ છે એ તમારે યાદ રાખવાનો છે. તૃતીય વિભક્તિના પ્રત્યયો, તો કે ત્રીજી વિભક્તિના પ્રત્યયોમાં એક જ પ્રત્યય છે એન, એ તમારે સરળતાથી યાદ રહી જાય એવો છે. સહ એટલે સાથે, સાર્ધમ એટલે પણ સાથે, સમમ એટલે પણ સાથે એવો અર્થ થાય છે. એટલે અલમ અટકવાના અર્થમાં અથવા તો પૂર્ણતાના અર્થમાં. જોઈએ દાખલા તરીકે એક ઉદાહરણ અહીં આપેલું છે કે માતુલેન. હવે માતુલેન લખ્યું છે એની શબ્દમાં એન પ્રત્યય છે એ પ્રયોજાયો છે અને અહીંયા તમે વિભક્તિમાં સહ છે એ તમે જોઈ શકશો. માતુલેન સહ નિર્ગચ્છતિ, બરોબર, એવી રીતે શબ્દ છે એ પ્રયોજવાનો થાય છે. હવે આવે છે ચતુર્થી વિભક્તિના અવયવો અથવા તો પ્રત્યયો. ચતુર્થ વિભક્તિના પ્રત્યયમાં આય છે. નમઃ એટલે કે પ્રણામ, વંદન, નમન, માન આપવું. સ્વાહા એટલે કે સમર્પણનો ભાવ અથવા દેવોને કંઈક સમર્પિત કરતી વખતે બોલાતો શબ્દ. સ્વસ્તિ કલ્યાણ થાવો અથવા તો ભલું થાવો. હવે ચતુર્થી વિભક્તિમાં માત્ર તમારે કેટલા શબ્દો યાદ રાખવાના છે? તો કે નમઃ, સ્વાહા અને સ્વસ્તિ. એટલા શબ્દો યાદ રાખો એટલે તમને ચતુર્થ વિભક્તિ સરળતાથી યાદ રહી જાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે ગણેશાય નમઃ. ગણેશાય બોલાય એમાં આય પ્રત્યય છે એ વપરાયેલો છે. હવે આવે છે પંચમી વિભક્તિના અવયવો. તો કે પંચમી વિભક્તિનો અવયવ કયો છે? તો કે આઠ. હવે અહીંયા ઋતે એટલે કે સિવાય અથવા તો વિના, બહી એટલે કે બહાર, પ્રભુતિ એટલે કે થી લઈને અથવા તો માંડીને, ઋતે, બહી, પ્રભુતિ. એટલા જ શબ્દો, ત્રણ શબ્દો માત્ર તમારે યાદ રાખવાના છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપેલું છે કે ઋતે જ્ઞાનાત ન મોક્ષ. જ્ઞાન વિના મોક્ષ નથી. તો એટલા જ શબ્દ છે એ તમારે યાદ રાખવાના એટલે તમારી જે કાંઈ ઉપપદ વિભક્તિ છે એ તમને સરળતાથી આવડી જશે, યાદ રહી જશે ઝડપથી. ષષ્ઠી વિભક્તિનો સમાવેશ થાય છે. તો કે ષષ્ઠી વિભક્તિમાં સરળતાથી પ્રત્યય યાદ રાખવું હોય તો શું કહેવાય? તો કે ષષ્ઠી વિભક્તિ શ પ્રત્યય. ષષ્ઠી વિભક્તિ શ પ્રત્યય. એમાં કેટલાક શબ્દો છે એ આપેલા છે. જોઈએ એમાં કૃતે એટલે કે માટે અથવા તો કાજે, અગ્રે એટલે કે આગળ, પુરતઃ એટલે કે સામે અથવા તો આગળ, સમીપે એટલે પાસે, ઉપરી એટલે ઉપર, અધઃ એટલે નીચે, અગ્રતઃ એટલે આગળ, લુલ્યમ સદૃશમ જેવું, સરખું. હવે આટલા શબ્દો છે એ તમારે ષષ્ઠી વિભક્તિમાં યાદ રાખવાનો છે. સ પ્રત્યે યાદ રાખવાનો છે. તો કે કૃતે, અગ્રે, પુરતઃ, સમીપે, ઉપરી, અધઃ, અગ્રતઃ અને તુલ્યમ અથવા તુલ્યમ સદૃશમ. એટલા શબ્દો છે એ યાદ રાખવાનો છે. એનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે. જોઈએ
ગ્રામસ્ય સમીપે કૂપઃ અસ્તિ એટલે કે ગામડાની નજીક એક કૂવો છે. હવે અહીં સમીપે આપ્યું તો કે હા પાસે અથવા તો છે એવો અર્થ થાય છે. અને ગ્રામસ્ય લખેલો છે શબ્દ એમાં તમને શ પણ પ્રત્યય જોવા મળશે. બીજા નંબરનું ઉદાહરણ આપ્યું છે વૃક્ષસ્ય અધઃ વેધર્ષિ વાઘભટ્ટ અસ્તિ. આમાં તે વૃક્ષસ્ય છે એમાં શ આપેલો છે, અધઃ આપેલું છે એટલે કે નીચે, વૃક્ષની નીચે વેધર્ષિ વાઘભટ્ટ છે એ બેઠતા હતા અથવા તો હતા. એટલી વસ્તુ મિત્રો યાદ રાખવાની છે. બોર્ડ માટે કેટલીક મોસ્ટ આઈએમપી ઉપપદ વિભક્તિના ઉદાહરણો છે એ અહીંયા આપેલા છે. આપણે જોઈએ તો કે અનાગત વિધાતા, ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત. તો આપણને યાદ હોવું જોઈએ કે સહ શબ્દ છે એ કઈ વિભક્તિમાં આવતો હતો તો કે પરિજનેન એન પ્રત્યે લાગતો હતો. બરોબર. બીજા નંબરનું ઉદાહરણ છે નમઃ એટલે કે ખાલી જગ્યા નમઃ. હવે આપણને આ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે તો કે ગણેશાય નમઃ. સહ ખાલી જગ્યા નિક્ષા. હવે આ નિક્ષા શબ્દ છે એ કઈ વિભક્તિમાં પ્રયોજાય છે? જ્યારે જ્યારે ઉપપદ વિભક્તિનો પ્રયોગ થાય છે ત્યારે નિક્ષા શબ્દ છે એ કઈ વિભક્તિમાં આવે છે તે આપણે ખાસ યાદ હોવું જોઈએ. સંગત્ય સવિનયમ આહ એટલે કે તામ. હવે અનુસ્વાર છે એની જગ્યાએ કદાચ મ ખોડો આપેલો હોય તો એ તમારે તામ જ સિલેક્ટ કરી અને લખવાનું છે. ચોથા નંબરનું ઉદાહરણ છે ત્વમ ખાલી જગ્યા સમ પાઠશાલામ ગચ્છઃ. તો આમાં આવશે મિત્રેહી. બરોબર. આ બેઠું વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાં ત્રીજા નંબરનું ચેપ્ટર છે એમાં શ્લોકમાં આવરી લેવામાં આવ્યું છે એટલે યાદ રાખવાનું છે. પાંચમા નંબરનું છે અયમ ખાલી જગ્યા સહ સમુદ્રમ પ્રાપ્યસ્તિ. સહ આવ્યું એટલે આપણને ખબર પડવો જોઈએ કે સહ શબ્દ છે એ કઈ વિભક્તિનો શબ્દ છે. તો આપણે સહ શબ્દ છે એ સરળતાથી યાદ રાખી શકીએ તો કે એન વાળો વિભક્તિ છે એમાં આ સહ શબ્દ છે એનો પ્રયોગ થાય છે તો કે જલ પ્રવાહેણ. છઠ્ઠા નંબરનું તેન ખાલી જગ્યા નિક્ષામ કન્યા દૃષ્ટા. ઓકે, એટલે આપણને કૂપમ, ઓકે, નિક્ષા એટલે કે નજીક, કૂપમ એમાં જવાબ આવશે. આગળનું જોઈએ ખાલી જગ્યા ઉભ્યતઃ વૃક્ષા સંતિ તો કે માર્ગ મ શૂન્ય ને મ ખોડો ઉભ્યતઃ એટલે કે આપણને ખબર છે કે માર્ગની બાજુમાં વૃક્ષો ઊભા છે. આઠમા નંબરનું જોઈએ શક્તિ કુમારઃ ખાલી જગ્યા પ્રતિ સમાકૃષ્ટ કન્યામ. ઓકે, પ્રતિ વાળો શબ્દ છે એ વિભક્તિમાં પ્રયોજાઈ ગયેલો છે. નવમા નંબરનું છે જે મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં પૂછાઈ શકે છે અલમ. અલમ કદાચ અનુસ્વાર પણ હોઈ શકે અને મ ખોડો પણ હોઈ શકે એટલે કે અલમ વિવાદેન એન પ્રત્યય લાગ્યો છે એટલે આપણને ખબર પડવી જોઈએ કે એન છે એ ત્રીજી વિભક્તિનો પ્રત્યય છે એટલે અલમ શબ્દ છે એ પણ ત્રીજી વિભક્તિમાં જ આવતો હોય છે. 10મા નંબરનું ઉદાહરણ છે કે ખાલી જગ્યા બહિ સ્થિતિમેકમ પરિચિત પૂર્વ સરોવરમ ગતવાન. નગરાત, આત શબ્દ આવ્યો છે. બરોબર, નગરાત આત શબ્દ આવ્યો છે એટલે પાંચમી વિભક્તિ થાય છે. 11મા નંબરનું પણ મોસ્ટ આઈએમપી છે. જો એમાં ફરી વખત અલમ આવ્યો છે એટલે આપણને ખબર પડી જવી પડે કે અલમ છે એ ત્રીજી વિભક્તિમાં આવે છે ને ત્રીજી વિભક્તિમાં એન પ્રત્યય લાગે છે એટલે પઠ ને ન એવો એનો જવાબ આવશે. 12મા નંબરનું છે સહ ખાલી જગ્યા પ્રભુતિ મમ મિત્રમ અસ્તિ બાલ્યા ત. આત પ્રત્યય છે એ પાંચમી વિભક્તિમાં આવશે. એમાં જ આ પ્રભુતિ નામનો શબ્દ છે એનો સમાવેશ થાય છે. 13મા નંબરનું આવશે અગ્રેશ અહમ કિમપી નાસ્તિ દેશસ્ય. અગ્રે વાળો શબ્દ છે ને એ ષષ્ઠી વિભક્તિમાં એનો પ્રયોજન થાય છે એટલે આપણે અગ્રે શબ્દ આપેલો છે એને જોવાનો છે અને પછી જે કાંઈ ઓપ્શન આપેલા છે એ જોવાનું છે. તો કે અગ્રે શબ્દ કેમાં આવશે તો કે ષષ્ઠી વિભક્તિમાં. ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય કયો છે તો કે શ. હવે આ ઓપ્શન આપેલા છે એમાં શ પ્રત્યય કેમાં છે તો કે દેશસ્ય. એવી રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે આવે છે 14મા નંબરની ઉદાહરણ ખાલી જગ્યા વિના નિષ્ફલમ હિ જીવનમ.
વિના. જો આ વિના છે એ લગભગ મોસ્ટ ઓફ 3 જેટલી વિભક્તિમાં છે એનું પ્રયોજન થાય છે. એટલે તમારે સરળતાથી યાદ રાખવું હોય તો આ વાક્ય જ આખું તમારે યાદ રાખવું પડશે. એમાં આવશે વિદ્યા મ, એટલે વિના છે એ બીજી વિભક્તિમાં એ પણ આવશે, એટલે મ ખોડો છે એનો જવાબ બનશે. 15મા નંબરનું ખાલી જગ્યા પુરતઃ દુર્જન ન તિષ્ઠતિ. ખાલી જગ્યા પુરતઃ ષષ્ઠી વિભક્તિનો આ શબ્દ છે. ષષ્ઠી વિભક્તિમાં કયો પ્રત્યય લાગશે તો કે શ, સજ્જનસ્ય. 6થા નંબરનું આવશે 16મા નંબરનું સોરી આકારેણ કચ્ચિત કૃશઃ ખાલી જગ્યા સહ ન તિષ્ઠતિ. કૃશઃ સહ એટલે પાસે, એન તો એન આવ્યો. સહ શબ્દ કેમાં આવશે ત્રીજી વિભક્તિમાં, કૃશે ન. 17મા નંબરનું છે તે ખાલી જગ્યા કૃતે યથાપૂર્વમ ઉપયોગીનઃ એવાસન. કૃતે જીવાનામ વાળો પ્રત્યય આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા કેટલાક ઉપપદ વિભક્તિના મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ અને કેટલાક ઉદાહરણો જે તમારે યાદ રાખવાના છે. આભાર, થેન્ક યુ, ધન્યવાદ.